જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું લાડવા. તો એવા મસ્ત મસ્ત આપણે આજે લાડવા બનાવવાના છે. જો આપણે બનાવી નાખીએ છીએ પીંડિયા. તો આપણે ઘઉંના ભરતાને મોણ દઈ અને પીંડિયા બનાવી નાખ્યા, અને એક બાજુ આપણે તરાવાનું પણ ચાલુ છે, ને આ બાજુ છે આપણે કટકા કરીને ઠરવા મૂકી દીધા છે. તરવા હજી તરાઈ ગયા ને, તો આપણે મિક્સર જાર લઈને ભૂકો કરી નાખવાનો છે. તો આપણે જોઈ શકો છો સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બીજો ઘાણ પણ કાઢી લઈએ. તો આવી રીતે આપણે બધા પીંડિયા તારી લઈએ. તો આવી ગયા છે લડ્ડુના કારીગર કેસીએલ. જેને લાડવા બનાવવા હોય અમારે કોન્ટેક્ટ કરે. અમે બનાવી દઈશું લાડવા. ઘી, ગોળ અને ઘઉંનું ભડકું જોશે. એકદમ મુલાયમ સોફ્ટી લાડવા. ગરમા ગરમ. તો જોઈ શકો છો મિત્રો, આ બાજુ આપણા પતિદેવ ભૂકો કરવા માંડ્યા છે, અને આપણે કંઈ પણ રસોઈ બનાવતા હોય એટલે ટેકો દેવા તો આવી જ જાય. એ તો તમને ખબર જ હશે કે ટેકો ન દેવી તો મોં ફુગાય. તો આપણે પીંડિયાનો ભૂકો કરીને સરસ મજાનો ભડકું જો સરસ ભૂકો કરી લીધો છે. તો આપણે લઈ લીધું છે કૂટેડેલ જાયફળ, કાજુ બદામ, અને બનાવી લેવાની છે આપણે સાહણી. તો સરસ રીતે સાહણી આવી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. તો આપણે સાહણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે નાખી દઈએ જે ભડકું છે ને, એમાં નાખી દેવાની છે આપણે બધી સાહણી, અને સરસ રીતે મિક્સ કરી નાખીએ આપણે. અને આપણે જાયફળ અને કાજુ બદામ એ પણ આપણે નાખી દઈએ, એટલે મિક્સ કરવામાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને થોડુંક નાખી દઈએ આપણે ઘી. થોડુંક આપણે એડ કરી દઈશું દેશી ઘી. અહીંયા લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાના આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો આપણે થાળીમાં બનાવીને મૂકતા જઈએ. તો દેશી ઘીમાં લસપસતા લાડવા જોઈ શકો છો કેટલા સરસ મજાના. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું એક આપણે વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો. ચાલો તો લાડવા ખાવા.